રાષ્ટ્રીય પાઠ્યક્રમની રૂપરેખા 2005 એટલે કે NCF રાષ્ટ્રીય પાઠ્ય ચર્ચાની રૂપરેખા 2005 NCF પ્રસ્તાવના જોઈએ. ભારતના સ્વતંત્રતા પછીના શિક્ષણના ઇતિહાસમાં ગુણવત્તા સુધારણા સંદર્ભે થયેલા વિવિધ પ્રયાસો પૈકી રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા એટલે કે નેશનલ કેરિક્યુલમ ફ્રેમવર્ક NCF 2005નો દસ્તાવેજ તે આગવું મહત્વ ધરાવે છે. NCFનું પૂરું નામ શું છે? તો કે નેશનલ કેરિક્યુલમ પર ફ્રેમવર્ક NCF એટલે કે રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા. તો તે આપણને શિક્ષણના ઇતિહાસમાં ગુણવત્તા સુધારવાના સંદર્ભે પ્રયાસ કરે છે. વર્ષ 1976 સુધી શિક્ષણના સંબંધમાં તમામ રાજ્યો સ્વતંત્ર હતા અને કેન્દ્ર માત્ર માર્ગદર્શનની ભૂમિકામાં. આ પરિસ્થિતિમાં NCERT દ્વારા વર્ષ 1986માં આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તથા વર્ષ 1975માં પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાએ પાઠ્યક્રમ ચર્ચાની રૂપરેખાને તૈયાર કરવામાં આવેલી હતી. તો વર્ષ 1976માં મહત્વની ઘટના બની અને સંવિધાનમાં સંશોધન બાદ શિક્ષણની જવાબદારીને સમવર્તી એટલે કે સંયુક્ત યાદીમાં મૂકવામાં આવી. તો ખાસ IMP કે 1976 સુધીમાં શિક્ષણના સંબંધમાં તમામ રાજ્યો કેવા હતા? તો કે સ્વતંત્ર હતા. કેન્દ્ર માત્ર માર્ગદર્શનની ભૂમિકા ભજવતું હતું અને આ પરિસ્થિતિમાં NCERT દ્વારા 1986માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તથા 1975માં પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાએ પાઠ્યક્રમ ચર્ચા રૂપરેખાની રચના કરવામાં આવી. ક્યારે? 1975માં. અને 76માં મહત્વની ઘટના કઈ બની? તો કે 1976માં સંવિધાનમાં સંશોધન કરવામાં આવેલું અને જેમાં જ્યાં શિક્ષણની જવાબદારી છે તેને સંયુક્ત એટલે કે સમવર્તી યાદીમાં મૂકવામાં આવેલ. તો શિક્ષણ કઈ યાદીમાં છે? સમવર્તી સંયુક્ત યાદીમાં. વર્ષ 1986માં તૈયાર થયેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NCERTને એક મહત્વની કામગીરી સોંપવામાં આવી અને આ કામગીરી હતી સમગ્ર રાષ્ટ્ર માટે રાષ્ટ્રીય પાઠ્યક્રમ ચર્ચા નેશનલ કેરિક્યુલમ ફ્રેમવર્કની રૂપરેખા તૈયાર કરવી તથા તે વખત સમીક્ષા કરવી. હવે NCF 2005 એટલે શું? તો કે NCF રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા 2000ની સમીક્ષાનો આધાર તૈયાર થયેલ દસ્તાવેજ છે. 1993માં ભાર વગરના ભણતર અહેવાલના આધારે સમીક્ષા થયેલ દસ્તાવેજ છે. તો જો આ ખાસ યાદ રાખવાનું. 1993ના ભાર વગરના ભણતર અહેવાલના આધારે સમીક્ષા થયેલ દસ્તાવેજ છે. ડોક્ટર યશપાલજીની અધ્યક્ષતામાં રાષ્ટ્રકક્ષાની એક તથા વિવિધ વિષયો આધારિત 21 ફોકસ ગ્રુપ દ્વારા તૈયાર થયેલ દસ્તાવેજ છે. તો આ NCF છે તે ભાર વગરના ભણતર અહેવાલ આધારે સમીક્ષા થયેલ દસ્તાવેજ છે 1993માં. અને ડોક્ટર યશપાલજીની અધ્યક્ષતામાં આ જે દસ્તાવેજ છે તે તૈયાર કરવામાં આવેલ છે. હવે NCF 2005 આપણને શું આપ્યું? તો કે અભ્યાસક્રમ રચનાના નિર્દેશક સિદ્ધાંતો, શીખવાની પ્રક્રિયા તથા જ્ઞાન, અભ્યાસક્રમના ક્ષેત્રો તથા મૂલ્યાંકન, વિદ્યાલય તથા વર્ગનું વાતાવરણ છે અને વ્યવસ્થાગત સુધારણા. અભ્યાસક્રમ રચનાના નિર્દેશક સિદ્ધાંતો, શીખવાની પ્રક્રિયા તથા જ્ઞાન, અભ્યાસક્રમના ક્ષેત્રો તથા મૂલ્યાંકન, વિદ્યાલય તથા વર્ગનું વાતાવરણ અને વ્યવસ્થાગત સુધારણા. અભ્યાસક્રમ રચનાના નિર્દેશક સિદ્ધાંતો ક્યાં છે? અભ્યાસક્રમ રચનાના નિર્દેશક સિદ્ધાંતો તો કે ગોખણપટ્ટી આધારિત પરીક્ષાનો ત્યાગ કરે તેવું હોવું જોઈએ, જ્ઞાનને શાળાની બહાર જીવન સાથે જોડાય તેવું હોવું જોઈએ, માત્ર પાઠ્યપુસ્તક આધારિત નહીં પણ તેથી આગળ જઈ શકે તેવી તક આપે તેવો પાઠ્યક્રમ અને અભ્યાસક્રમ હોવો જોઈએ, પરીક્ષાઓ વધારે લચીલી બનાવવી અને કક્ષાના જીવન સાથે જોડવી. દેશની લોકશાહી શાસન પદ્ધતિની અંતર્ગત સામાન્ય રીતે દરેકને પોતાની લાક્ષણિક ઓળખ બતાવી અને તે ઓળખને જાળવવી પોષવી. આ છે અભ્યાસક્રમના નિર્દેશક સિદ્ધાંતો. હવે શીખવાની પ્રક્રિયા તથા જ્ઞાનની વાત કરીએ.
તો કે પ્રાથમિક તથા આરંભિક શાળાના અભ્યાસક્રમમાં કોઈ પણ સુધારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે ECCE ના બહુ પરિસ્થિતિક સિદ્ધાંતોના પ્રકાશમાં જ થવો જોઈએ. પ્રાથમિક તથા આરંભિક શાળાના અભ્યાસક્રમમાં સુધારો કોઈ પણ સુધારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ. હવે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે ડિપ્લોમા ઇન અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન એટલે કે ECCE પૂર્વ પ્રાથમિક શિક્ષણના બહુ પરિસ્થિતિ સિદ્ધાંતો પ્રકાશમાં કરવા જોઈએ. અને બાળક જ્ઞાનની રચના કરે છે, જ્ઞાનનો ઉપભોક્તા નથી. બાળક શું છે તો કે જ્ઞાનની રચના કરે છે, જ્ઞાનનો ઉપભોક્તા નથી. વિષયો વચ્ચે એવું સંકલન સ્થાપિત કરવું એટલે કે દિવાલો નીચી કરવી જેથી વિદ્યાર્થી જ્ઞાનનો આનંદ મેળવી શકે. બાળ કેન્દ્રિત શિક્ષણ એટલે કે બાળકની સક્રિય ભાગીદારી હોય અને તેના વ્યક્તિત્વનો સ્વીકાર થાય. તો આ NCFમાં દર્શાવેલું છે કે બાળ કેન્દ્રિત શિક્ષણ હોવું જોઈએ. કેવું? બાળ કેન્દ્રી. બાળકો એવા વાતાવરણમાં ભણી શકે છે કે જેમાં તેમને લાગે કે તેમને મહત્વપૂર્ણ માનવામાં આવે. તો આ છે શીખવાની પ્રક્રિયા તથા જ્ઞાન. તો આમ આજનો ભાગ પૂર્ણ કરીએ. અસ્તુ.